ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું રાજપૂત આશા. આજે આપણે અભ્યાસ કરીશું DSM-1 કમ્પલસરી સંસ્કૃતની અંદર. આપણે આગળના લેક્ચર ભણી ગયા અને અગાઉના લેક્ચરમાં આપણે સ્વપ્ન વાસવદત્તાના પ્રથમ 3 અંકો જે પરીક્ષા દરમિયાન આપણને પૂછાવાના છે તો તે વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે 34 પૂર્વાપર સંબંધો વિશે માહિતી મેળવી હતી અને હવે છે પ્રશ્નોના જવાબ. તો સૌપ્રથમ પ્રશ્ન છે કે ભાસના જીવન અને સમય વિશે નોંધ. પરીક્ષા દરમિયાન આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. તો ભાસના જીવન અને સમય વિશે નોંધ લખીએ તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃત સાહિત્યમાં જે કવિઓ છે તેમના જીવન વિશેની માહિતી તેમના ગ્રંથોમાંથી મળતી નથી. કોઈ પણ સાહિત્યકાર હોય તો તેના વિશે ટૂંકી માહિતી તેમના ગ્રંથોમાંથી મળતી હોય છે, પરંતુ સંસ્કૃત સાહિત્ય એક એવું સાહિત્ય છે જેમાં સાહિત્યકારોએ પોતાના જીવન વિશે કોઈ પણ માહિતી તેમના ગ્રંથોમાં આપી નથી અથવા તેમના લેખોમાં લખેલી નથી. ભાસે તો પોતાના નાટકોની પ્રસ્તાવનામાં પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો નથી. આવા સંજોગોમાં આપણે દંતકથાઓના આધારે ભાસના જીવન વિશે ટૂંકી માહિતી મેળવીએ તો તેમાં 3 દંતકથાઓ છે. એક દંતકથાઓ પ્રમાણે કે ભાસ એક ધોબી હતો, તેવી એક દંતકથા છે કે ભાસ એક ધોબી હતો અને મમ્મટના અનુસાર તે ધાવક એટલે કે ધોબી. ધાવક એ હર્ષવર્ધનનો સમકાલીન હતો અને આશ્રિત કવિ હતો હર્ષવર્ધનનો, અને તેણે રત્નાવલી અને પ્રિયદર્શિકા જેવી નાટિકાઓ રચી અને એ નાટિકાઓ પછી હર્ષવર્ધનના નામે કરી દીધી. આવી એક દંતકથા છે. આ વિશ્વસનીય નથી કારણ કે ભાસ એ કાલિદાસથી પહેલાં થયો છે અને હર્ષવર્ધન એ કાલિદાસથી પછી થયો છે, પરંતુ એક દંતકથા આવી પણ છે. ત્યારબાદ બીજી દંતકથા. તો બીજી દંતકથા પ્રમાણે તેનું નામ ઘટકપર હતું કે તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે તેને નાટ્ય રચનામાં હરાવે તે તેના ત્યાં ઘડાના ઠીકરાથી પાણી ભરશે. આ કથા એ અસંભવ આપણને લાગે છે કારણ કે ઘટકપર એ કાલિદાસના સમયનો કવિ છે અને વિક્રમાદિત્યના નવરત્નમાં તેણે સ્થાન પામેલું છે. તેથી તે ભાસ તેનાથી જુદો છે એમ છે, પરંતુ આવી એક દંતકથા છે. અને ત્રીજી દંતકથા છે કે ભાસ અને વેદવ્યાસ બંને વચ્ચે એક વિવાદ થાય છે કોણ શ્રેષ્ઠ તે બાબતનું, અને તે સમય દરમિયાન એવું કરવામાં આવે છે કે જે શ્રેષ્ઠ હશે તે પોતાના ગ્રંથો બંને જણ પોતાના ગ્રંથોને આગમાં નાખશે અને જે શ્રેષ્ઠ હશે એના ગ્રંથો સળગશે નહીં. એવી દંતકથા છે. ત્યારે વ્યાસની કૃતિઓ અગ્નિમાં બળી ગઈ, પરંતુ ભાસની કૃતિઓ અગ્નિમાં બળતી નથી. તેથી ભાસ એ મહાન છે અને તે બંને વચ્ચે જે વિવાદ થયો તે સમય કે તે બંને એક સરખા સમયના છે તેવું ગણી શકાય છે. એવી એક દંતકથા છે. અલબત્ત વિષ્ણુ ધર્મના ગ્રંથ ભાસે રચ્યા છે કે નહીં તે અંગે ઉલ્લેખ નથી. આ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી અને કહેવાય છે કે તે ગ્રંથ ભાસે રચેલો વિષ્ણુ ધર્મ એ ગ્રંથ અગ્નિમાં બળ્યો ન હતો. રાજશેખરે સ્વપ્ન વાસવદત્તાને અગ્નિમાં નથી બળી તેવી પણ એક વાક્ય લખેલું છે. વાક્પતિ રાજની ઉક્તિ પ્રમાણે જલણમિત એટલે કે ભાસ અગ્નિનું મિત્ર છે તેવી એક દંતકથા છે. તો આ રીતે આપણે જોયું કે ભાસના જીવન વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ દંતકથાઓના આધારે ભાસ ધોબી હોઈ શકે અથવા તેનું નામ ઘટકપર હોઈ શકે અથવા ભાસ અને વેદવ્યાસ એ સમકાલીન હોઈ શકે. આવા મતો જોવા મળી રહ્યા છે. હવે આપણે જોઈએ કે કૃતિના આધારે ભાસને આપણે મૂલવવાનું આપણે કોશિશ કરીએ કે ભાસ એ ગોત્ર નામના એમ કે બ્રાહ્મણ હતો. એવું એક નાટ્યકૃતિઓના આધારે આપણે તેના જીવન વિશે કેટલીક માહિતી ઉતારવીએ તો કોઈ પણ સર્જક પોતાના સર્જનમાં જાણી અજાણી વ્યક્ત થયા વગર રહી શકતો નથી. ભાસ એ ગોત્ર નામ લાગે છે
તે બ્રાહ્મણ જાતિનો ધર્મપરાયણ સજ્જન લાગે છે. તેને વર્ણ વ્યવસ્થા ધર્મમાં શ્રદ્ધા હોય તેવું તેને લાગે છે. ભાસે ઉત્તર ભારત તેના જીવનનું અધિષ્ઠાન છે. તે ઉત્તર ભારતનો રહેવાસી હોય એવું લાગે છે, છતાં તેની નાટ્યકૃતિમાં દક્ષિણ ભારત વિશેના કેટલાક દેશોના પુરાવા મળે છે. જેમ કે વિવાહ અને સંબંધ એ શબ્દનો તેણે પ્રયોજન કર્યો છે, જે દક્ષિણ ભારતની પ્રથા ઘોતક છે, છતાં તેના નાટકમાં ઉલ્લેખિત નગરો, ઉજ્જૈની, નદીઓ એ ઉત્તર ભારતની છે. એટલે કે ત્યારબાદ ભાસ એ વૈષ્ણવ ધર્મી લાગે છે. તેના નાટકોમાં વિષ્ણુ ભગવાનના તેના જે મંગલ શ્લોકો છે તેમાં વિષ્ણુની સ્તુતિ જોવા મળે છે અને બલરામની સ્તુતિ જોવા મળે છે. આ બંનેની સ્તુતિ તેણે પોતાના નાટકની શરૂઆતમાં કરેલી છે. તેથી તે ધર્મપરાયણ અને આસ્તિક હોય તેવું કહી શકાય છે. ત્યારબાદ બીજો એક એવો મત છે કે વૈદિક યજ્ઞયાગ અને કર્મકાંડમાં તેને ખૂબ જ આસ્થા હશે. આવું કૃતિઓના આધારે આપણે કહી શકીએ છીએ. ભાસને રાજ્યાશ્રય મળ્યો હોવાથી સંભાવના છે. તેથી જ તે ભાસના વાક્યમાં સૂચવેલો રાજસિંહ એવો શબ્દ નામનો રાજા તેનો આશ્રયદાતા હશે એવું કહી શકીએ આપણે. અને ભાસના નાટકોમાં સમુદ્રગૃહ અને પ્રમદવન જેવા સ્થાનોની રચના કરેલી છે, જેથી તે કાળના રાજાઓ સાથેનો તેનો સંપર્ક ઘનિષ્ઠ હશે તેવું પણ આપણે કહી શકીએ છીએ. રામાયણ, વેદો, મહાભારત, ધર્મશાસ્ત્ર, પુરાણો, રાજનીતિ જ્ઞાતા હોય તેવું આપણને જોવા મળે છે. અલબત્ત વિદ્વતાને પચાવવાની તાકાત તેનામાં હતી. તે ખૂબ જ મહાન કવિ છે. તેના સર્જનનો વિદ્વતાના ભારથી દબાઈ નથી. તેણે કલાના ઉપાસક તરીકેના ગ્રંથોની રચના પણ કરી છે. ભાસના માનવ સ્વભાવનો જ્ઞાતા છે. જીવનમાં પ્રવૃત્તિ વિધિની સર્વોપરિતાને તેણે સ્વીકારી છે. એક આસ્તિક હિન્દુની જેમ સતત ક્રિયાશીલ રહે છે. મનુષ્યના પુરુષાર્થને વિધિબળ પૂરું પાડે છે અને ક્રિયા કરતો રહે છે. ભાસની દુનિયા સજ્જનોથી ભરેલી છે. તે દુર્જનોને પણ સમત્વપૂર્વક મૂલવે છે. જે રીતે કૈકેયી, દુર્યોધન જેવા વીર કવિઓના ખલપાત્રો ભાસના હાથે યોગ્ય ન્યાય પામ્યો છે. ભાસની જીવન દ્રષ્ટિ ઉદારતાથી ભરેલી છે, મંગલમય છે. તેના વિવાદો અને કરુણા તેના સ્વભાવની ઘોતક છે. તે નમ્ર અને આનંદી અને સંસ્કારી સજ્જન હશે તેવું કહી શકાય છે. આ રીતે આપણે તેના જીવન વિશે માહિતી મેળવી. તો ત્યારબાદ છે ભાસનો સમય. આપણે ભાસનો સમય જાણીએ તો ભાસના સમયના નિર્ણયની બાબતમાં તે કાલિદાસ કરતાં પહેલો જન્મ્યો હોય તેવું માની શકાય. કારણ કે કાલિદાસના માલવિકા અગ્નિમિત્રમ નાટકની પ્રસ્તાવનામાં કરેલો ભાસનો ઉલ્લેખ સૂચક બને છે. કાલિદાસ કરતાં નિશ્ચિત રીતે ભાસ પહેલા જન્મ્યો હશે તેવું કહી શકાય. કાલિદાસ અને ભાસનો ઉલ્લેખ બાણભટ્ટના હર્ષચરિતની પૂર્વ સૂરિવંદનામાં કરવામાં આવ્યો છે. કાલિદાસનો સમય નિર્ણય પણ વિવાદાસ્પદ છે. કાલિદાસ એ ભાસનો ઉલ્લેખ એટલે કે બાણભટ્ટના હર્ષચરિતમાંથી લીધો છે, જેથી આપણે કહી શકીએ કે કદાચ ભાસ એ ઈસવીસન 600 પછી તો નથી જ જન્મ્યો તેવું એક નિશ્ચિત આપણે કરી શકીએ છીએ. તો ભાસના ઉદયન કથાવાળી પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્તા નાટકમાં પ્રગોત, દર્શક જેવા રાજવીઓનો ઉલ્લેખ છે. તેઓ ઐતિહાસિક હોવાથી સંભાવના છે. સ્મિત જેવા વિદ્વાન દર્શકો ઈસવીસન 475 થી 450માં થયા હોવાનું માનવામાં આવે છે. આ જ રીતે આપણે જોઈએ તો આ ગ્રંથો જુદા જુદા ગ્રંથોના આધારે ઈસવીસન પૂર્વે 600 થી લગભગ ઈસવીસન
600 વચ્ચે ભાસનો જન્મ થયો હોય તેવી સમયગણના આપણે કરી શકીએ. હવે બાહ્ય પુરાવાના આધારે તેના સમયની આપણે ચર્ચા કરીએ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પ્રાપ્ત શ્લોકો ભાસના પ્રતિજ્ઞા યોગનધરાયણના નાટકમાં મળે છે. એટલે કે આ શ્લોકો ભાસમાંથી લેવાયા હોવાનું વિદ્વાનોનું કહેવું છે. અર્થશાસ્ત્ર ઈસવીસન પૂર્વ 400ની લગભગ આ રચના છે. ત્યારબાદ છે અશ્વઘોષના બુદ્ધચરિત જેવા શ્લોકો. અશ્વઘોષના જે બૌદ્ધચરિત મહાકાવ્ય છે એવા જ શ્લોકો યોગનધરાયણ પ્રતિજ્ઞા યોગનધરાયણના એક શ્લોકમાં એવો એક શ્લોક પણ છે. અશ્વઘોષનો સમય ઈસવીસન પ્રથમ સદીમાં માનવામાં આવે છે. આથી ભાસ તે પહેલા હોઈ શકે તેવું માની શકાય છે. કાલિદાસના સમયમાં બે મત છે. એક તો ગુપ્ત સમયનો હોવાનું તે માની શકાય અને બીજો મત છે કે વિક્રમાદિત્યના સમયનો હોવાનું તેને માની શકાય છે. કારણ કે અશ્વઘોષને કાલિદાસ પહેલા માનીએ અને ભાસને અશ્વઘોષને પૂર્વ કલ્પીએ તો ભાસને ઈસવીસન પૂર્વેમાં આપણે મૂકી શકીએ છીએ. ત્યારબાદ વામન છે, વાકપતિ રાજ છે, રાજશેખર છે. વામન એ ઈસવીસન 800માં છે, જ્યારે વાકપતિ રાજ પણ ઈસવીસન 800માં છે, જ્યારે રાજશેખર ઈસવીસન 900માં છે. ભાસના નાટકોમાંથી ઉદાહરણો આપે છે તે ભાસ થયો હોવાના પ્રમુખ આધારો છે. એટલે કે આ ભાસના પહેલા પછી થયા હશે તેવા ઉદાહરણો છે. હવે આંતરિક પુરાવા આપણે જોઈએ તો ભાસના પ્રતિજ્ઞા યોગનધરાયણ અને અવિમારક નાટકમાં કાશીરાજનો ઉલ્લેખ છે. તો આ રાજ્ય ઈસવીસન પૂર્વમાં અસ્ત પામ્યું છે 500માં. તો મગધની રાજધાની તરીકે રાજગૃહનો નિર્દેશ છે. ભરતવાક્યમમાં રાજસિંહના રાજ્યની સીમાઓ હિમાલય અને વિંધ્યા પર્વત પર વિસ્તરેલી છે. તો ભારત વાક્યનો ઉલ્લેખ ભાસની પ્રાચીનતાનો પુરાવો કરે છે કે ભારત વાક્યનો ઉલ્લેખ એ ભાસ એ જૂના સમયનો હશે તેવું ગણી શકાય છે. બીજો છે કે ભાસના નાટકોમાં બ્રાહ્મણ ધર્મ પ્રત્યે પક્ષપાત છે. કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે તરીકે ઉલ્લેખે છે. નગ્ન શ્રમણ પરંપરાનો ઉલ્લેખ ઈસવીસન પૂર્વ 600માં લગભગનો સમય સૂચવે છે કે કદાચ તે ઈસવીસન પૂર્વે 600નો હશે. ભાસનું સંસ્કૃત બોલચાલની ભાષાના રૂપનું છે. તે પાણીના વ્યાકરણના નિયમોની સાથે છૂટછાટ લે છે. કેટલાક શબ્દોના અર્થ પરિવર્તનો તેની ભાષામાં જોવા મળતા નથી. જેમ કે મહાબ્રાહ્મણ શબ્દનો ભાસ આદરપૂર્વક ઉપયોગ કરે છે, જ્યારે પાછળ જ સમય જતાં તેનો ઉપયોગ થયો મૂર્ખ બન્યો. ડૉક્ટર જી કે ભટ્ટે ભાસને ઈસવીસન પૂર્વે 400માં માન્યો છે. એટલે કે બે મત છે ઈસવીસન પૂર્વે 400માં. તો ડૉક્ટર ઈસવીસન પૂર્વે 400 એક છે અને એક છે ઈસવીસન પૂર્વે 600. તો 400માં ડૉક્ટર જી કે ભટ્ટ એમનું કહેવું છે કે ઈસવીસન પૂર્વે કદાચ ભાસ 400માં હશે. જ્યારે બીજા છે ડૉક્ટર કીથ તો તેમનું માનવું છે કે ભાસ એ ઈસવીસન પૂર્વે 600માં થયો હશે. તો આ રીતે જુદા જુદા મતો છે. તો આ રીતે કે ઈસવીસન પૂર્વે 600 નહીં 200માં, એટલે કે ઈસવીસન પૂર્વે 200માં થયો હશે તેવું માનવામાં આવે છે. આ રીતે ભાસના જીવન વિશે બે જુદા જુદા મતો છે. આ રીતે ટૂંકમાં કહીએ તો ઈસવીસન પૂર્વેથી લઈ અને ઈસવીસન સુધી વચ્ચે, એટલે કે ઈસવીસન પૂર્વે 400થી લઈ અને ઈસવીસન 200 વચ્ચે કદાચ ભાસનો જન્મ થયો હશે તેવું માની શકાય છે. અસ્તુ.